હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે, જેમાં 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ ઉપર આગામી 48 કલાક દરમિયાન કેટલાક સ્થળ પર છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે। આ ઉપરાંત આગામી 48 કલાક માટે ગાજવીજ સાથે વરસાદની વકી ગુજરાતમાં છે। ચોમાસાની શરૂઆતમાં જ સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો, તે બાદ ત્યાં મેઘરાજાએ ખમૈયા કર્યા હોય તેવી સ્થિતિ છે। ત્યારે હજુ પણ આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે, ત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ધીમી ધારે સાર્વત્રિક મેઘમહેર રહેશે। જોકે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કોઈપણ જિલ્લામાં વરસાદી એલર્ટ જાહેર કર્યું નથી, પરંતુ ગાજવીજ સાથે આગામી 48 કલાક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે। આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।